अखिल गुजरात राजपूत युवा संघ, महिला संघ तथा युवा पाक द्वारा आयोजित तलवारबाजी कॉम्पिटिशन। अखिल गुजरात राजपूत युवा संघ, महिला संघ અને યુવા પાક દ્વારા આયોજિત તલવારબાજી કોમ્પિટિશન મહારાણા પ્રતાપ જયંતિના દિવસે ગુજરાતભરમાંથી લગભગ 20 જેટલી ટીમ પોતાનું શૌર્ય પોતાની થીમ દ્વારા રજૂ કરવા આવી રહ્યા છે। આપણી ખમીરીનો એક આગો અને દુર્લભ કાર્યક્રમ જોવા, નિહાળવા અને યુવા દીકરા દીકરીને ઉત્સાહિત કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। રોજ વડોદરા મુકામે મહારાણા પ્રતાપ જન્મજયંતિ નિમિત્તે ગુજરાત રાજપૂત યુવા સંઘ, ગુજરાત રાજપૂત મહિલા સંઘ અને જુદી જુદી સંસ્થાઓ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર વસતા રાજપૂત ભાઈ બહેનો, યુવાન રાજપૂત ભાઈ બહેનો દ્વારા તલવારની રાસબાજાનો કાર્યક્રમ અહીંયા મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે એમને વંદન કરવા માટે, એમને અભિનંદન કરવા માટે અને જે સંસ્કૃતિ માટે જેમને પોતાનું આખી જિંદગી આપી છે એ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે, એ સંસ્કૃતિ વારસાગત જળવાઈ રહે તે માટે થઈ અને આ કાર્યક્રમ કરેલો છે। સમગ્ર ગુજરાતમાંથી 5 વર્ષના બાળકથી માંડી અને 25 વર્ષના યુવાન સુધીના દીકરા અને દીકરીઓએ આ કાર્યક્રમની અંદર ભાગ લીધો છે અને આ કાર્યક્રમ જે અમારી ત્રણેય સંસ્થાઓ કર્યો છે એને ખૂબ અભિનંદન આપું છું કે આવતા દિવસોની અંદર ટેકનોલોજીની અંદર ખૂબ આપણે આગળ વધી રહ્યા છીએ, પણ ટેકનોલોજીની સાથે સાથે આપણી સંસ્કૃતિ, જો સંસ્કૃતિ હશે તો બાકી બધું આપણે જાળવી શકશું। સંસ્કૃતિ જાળવવા માટે થઈને જે આ પ્રયત્ન કર્યો છે એ બદલ હું સર્વેને ખૂબ ખૂબ અભિનંદન કરું છું। આ ગૌરવવંતા કાર્યક્રમની અંદર અમારા કાર્યક્રમને ખૂબ જ ગૌરવપૂર્ણ માટે થઈ અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાજપૂત સમાજના ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા, ગુજરાત વિધાનસભાના માજી અધ્યક્ષ ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી, સમાજના ગુજરાતના મહિલા પાંખના ખૂબ દોડતા અમારા પ્રમુખ મીનાબા પરમાર અને સમગ્ર ટીમ આ તલવારબાજીનું વર્ષોથી જે કામ કરે છે અને રાજપૂત સમાજના દીકરા દીકરીઓને ખૂબ ઉજાગર કરે છે એવા અમારા ભાઈ શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલા, આ તમામની મહેનતથી આ કાર્યક્રમ ખૂબ સારી રીતે સફળ થઈ રહ્યો છે અને પ્રેસ મીડિયા પણ અમારો આ જે કાર્યક્રમ છે લોકો સુધી પહોંચે અને માટે પહોંચે નહીં પણ આવતી યુવાન દીકરા દીકરીઓને પણ આમાંથી પ્રોત્સાહન મળે તે બદલ આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન સાથે